નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રૂપાલાને કારણે ભાજપના જ ધારાસભ્ય વિરોધનો સામનો કરવો પડ્યો. પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી કરતા ક્ષત્રિય ભાજપ સાથે મોરચો માંડ્યો. લોકસભાની ચૂંટણી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે મુશ્કેલ બન્યો છે. વિરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર કરવા જતા હાર્દિક પટેલને ગ્રામ્યજનોને ઘેરીને ધક્કે ચડાવ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 પૈકી 26 બેઠકો 5 લાખ મતના માર્જિનથી જીતવા લક્ષ્ય સાધ્યું છે. એટલું જ નહીં, ભાજપે ધારાસભ્યને પણ ટાર્ગેટ આપ્યો છે. આ જોતા જ ભાજપના ધારાસભ્યોના પ્રચારના કામે લાગ્યા છે. આજે વિરમગામના જખવાડામાં પ્રચાર કરવા જતા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ક્ષત્રિય ગ્રામ્યજનોને રીતસરના ઘેરી લીધા. એટલું જ નહીં, ભાજપ હાય હાયના નારા લગાવ્યા. આ ઉપરાંત ધારાસભ્યના પાછા જાઓ તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો. પરિણામે વિરોધ વંટોળ વચ્ચે હાર્દિક પટેલ ચાલતી પકડી હતી અને રૂપાલાની ટિપ્પણીના વિવાદના કારણે ગુજરાતમાં હાલ ઘણા ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધ છે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો.